સવારમાં કરી લીધા રાજપરા માં ખોડિયારના દર્શન અને બપોર પછી વી ગયા સારંગપુર બાજુ. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. હું કે તે મજામાં ને? આજ તો જો હવાના 5 વાગ્યામાં નીકળી ગયા હતા આપણે રાજપરા બાજુ, કેમ કે ત્યાં જવાનું હતું દર્શન કરવા. સનાથલ ભેગા અચાનક એક ભાઈબંધનો ફોન આવી ગયો કે હાલને હવે હું આવું, તો એ મોટી ગાડી લઈને આવ્યો. એ ખાલી રાજપરા જવાનો હતો, અમારે ત્યાંથી પણ સારંગપુરે જવાનું હતું. એ કાંઈ નહીં, સારું હાલને આવીને તું ભાઈ. પછી ત્યાંથી જો આપણે ઘડીક 4 વ્હીલમાં બેહીને પછી વી આવ્યા 2 વ્હીલમાં, થોડીક 2 વ્હીલની મજા લઈ લઈને ત્યાંથી જો બધા એક આખો કાફલો લઈને નીકળી ગયા હતા રાજપરા બાજુ. ત્યાં સીધા રાજપરા પૂગી ગયા હતા આપણે, અને ત્યાં જો શ્રીફળને ચુંદડીને પ્રસાદીને એવું બધું લઈ લીધું હતું આપણે. ત્યાંથી હવે જવાનું હોય મંદિર બાજુ થઈ ગયા. ધીમે ધીમે જો શેરીઓમાં હાલતા મંદિર બાજુ જઈ, ત્યાં જઈને દર્શન કરી લઈ. મંદિરે પૂગી ગઈ, બહાર જો થોડાક ફોટા બોટા પાડી લીધા હતા ને અંદર જઈને દર્શન કરી નાખી. અંદર પૂગી ગયા ત્યાંથી લાઈન, પણ અંદર તો કાંઈ ફોન નહીં લઈ જાવ, એટલે તમને ડિસ્પ્લેમાંથી દર્શન કરાવી દઉં. અને હવે અમે દર્શન કરીને પછી બહાર આવીને તમને મળી પાછા. બહાર આવીને ભાર્ગવભાઈ કહે કે તમે લોક તો ચાલુ કરી નાખો. મેં સારું એટલે કે આવે ને બ્લોગમાં કે હા આવવાનું જોઈને મેં સારું હતા તો ત્રણે જો લાઈનમાં ઉભા રહી ગયા. મેં વાહ ભાઈ વાહ. ત્યાંથી પાછી જો ગાડી કાઢીને નીકળી ગયા સીધા આપણે સારંગપુર બાજુ. મોટી ગાડીવાળો ભાઈબંધ તો વહી ગયો તો પાછો અમદાવાદ બાજુ. ત્યાં બોર્ડ આવી ગયું હતું કે કષ્ટભંજન દેવનું મંદિર હવે 14 કિલોમીટર છે, તો ત્યાં પછી રસનો શીશોડો દેખાણો હતો. આપણે હું રસ ઠપકાર નીકળો ગરમીનો. અને મંદિરે પૂગીને ખબર પડી કે મંદિર તો હજી બંધ છે, કેમ કે અમે આવ્યા હતા બપોર વસાડે. કાંઈ નહીં, પછી મંદિર ખુલે એટલે દર્શન કરી નાખીને મંદિર ફાઇનલી ખુલી ગયું ને જો લાઈનમાં ઊભા રહી ગયા હતા. ટ્રાફિક એવડી હતી, રવિવાર હતો ને આજ, એટલે કાંઈ નહીં. પછી ધીમે ધીમે જો દર્શન કરી નાખીને જો અંદર પૂગી ગયા હતા. હવે દર્શન કરાવ્યું હમણાં તમને પણ આગળથી. ધીમે ધીમે આગળ લાઈન વધે એટલે વૈયા જઈએ આગળ. અને ફાઇનલી કરીને કે આપણે હનુમાન દાદાના દર્શન, અને હવે દર્શન કરીને નીકળી જઈએ આપણે સીધા અમદાવાદ બાજુ. જો સાઈન કાઢીને હાઈવે ચડાવીને સીધા નીકળી ગયા હતા અમદાવાદ બાજુ, કેમ કે ત્યાં તો પૂગવું જોઈએ. લીવ કાંઈ નખાણી નહોતી ને કાંઈ નહીં, પછી પૂકી જાય. બીજું સારું હલો, તમને કાલે મળું. તો બધાને રામે રામ.